નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ધ્વનિ ફેલાવતા બુલેટ ચાલકો પર કાર્યવાહી કરી રહ્યા છે. વડોદરામાં બુલેટ રાજા પર રોક લગાવવા મોડિફાઈ સાયલેન્સરનો નાશ કર્યો હતો. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ધ્વનિ ફેલાવતા બુલેટ ચાલકો પર કરી રહ્યા છે કાર્યવાહી. ડિટેન કરેલા બુલેટમાંથી 108 મોડિફાઈડ સાયલેન્સરનો આજે ટ્રાફિક પોલીસ દ્વારા નાશ કર્યો છે. વડોદરા ટ્રાફિક પોલીસે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરવાનું બંધ કરે અને ધ્વનિ પ્રદૂષણને રોકે. પોલીસનું કહેવું છે કે મોડિફાઈડ સાયલેન્સરથી નીકળતો તીવ્ર અવાજ લોકો માટે ત્રાસદાયક હોય છે અને તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. પોલીસે આવા વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. અગાઉ પણ વડોદરા પોલીસે મોડિફાઈડ સાયલેન્સરવાળા ઘણા વાહનો જપ્ત કર્યા છે અને વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે. ટ્રાફિક પોલીસનું કહેવું છે કે દરેક નાગરિકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાથી બચવું જોઈએ, જેથી શહેરના તમામ લોકો શાંતિથી રહી શકે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. અત્યારે પશ્ચિમ ઓફિસ ખાતે અમે 108 સાયલેન્સરનો નાશ કરીએ છીએ કે જે મોડિફાઈડ સાયલેન્સર છે અને અગાઉ અમે 75 જેટલા મોડિફાઈડ સાયલેન્સરનો નાશ કરી ચૂક્યા છીએ 2 મહિના પહેલાં. સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યોતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ. કારણ કે આ જે મોડિફાઈડ સાયલેન્સરથી જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય, ભણતા વિદ્યાર્થીઓ હોય, સિનિયર સિટીઝન હોય, એ લોકોને ખૂબ જ શારીરિક માનસિક તકલીફ પડતી હોય છે. તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતરે અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા 2 મહિના દરમિયાન અમે 108થી વધુ સાયલેન્સર કબજે કર્યા છે, જેમાં અમદાવાદ કોર્ટે 108 સાયલેન્સર નાશ કરવાની પરમિશન આપી છે. એ પરમિશન આધારે આજે અમે આ 108 સાયલેન્સર નાશ કરીએ છીએ. હા, હમણાં જણાવ્યું એમ અગાઉ પણ અમે 74-75 જેટલા સાયલેન્સરોનો નાશ કર્યો હતો. એ પણ મોડિફાઈડ હતા. એ પણ અમે કોર્ટના હુકમના આધારે એનો નાશ કરેલો. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.